રાજ્યમાં 33ના સ્થાને હવે 34 જિલ્લા અસ્તિત્વમાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો જે ગુજરાતના તમામ 33 જિલ્લામાં બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો હતો, એરિયાની દ્રષ્ટિએ ઘણો મોટો હતો, એટલે જ લાંબા સમયથી જિલ્લા વિભાજનની માગ પણ હતી. સરકારે એ માગને માની જિલ્લાનું વિભાજન કર્યું. એક જિલ્લો બનાસકાંઠા રહ્યો અને બીજો જિલ્લો જે છે, નવો જે જિલ્લો અસ્તિત્વમાં આવી રહ્યો છે તેનું નામ આપવામાં આવ્યું વાવ થરાદ. તાલુકાઓ પણ વહેંચણી થઈ ગયા કે બનાસકાંઠામાં કયા જિલ્લા રહેશે, એનું વડું મથક પાલનપુરનું પાલનપુર રહેશે, તો વાવ થરાદનું વડું મથક થરાદ રહેશે. પણ આ પૈકીના જે થરાદ જિલ્લાની અંદર જે તાલુકા આવવાના છે એ પૈકીના 3 તાલુકાઓમાં જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે. આ વિભાજનની અંદર તેમને વાવ થરાદ તાલુકા સાથે જોડવાનો ધાનેરાની અંદર વિરોધ થયો છે, કાંકરેજમાં વિરોધ થયો છે, દિયોદરમાં વિરોધ થયો છે. ધાનેરા જે છે પાલનપુરથી દૂર પડે છે અને થરાદથી નજીક પડે છે, છતાંય ધાનેરા લોકોનું એમ કહેવું છે કે અમારે વડું મથક તરીકે તો પાલનપુર જ જોઈએ, એટલે કે અમારે બનાસકાંઠાની સાથે જ રહેવું છે. વિભાજનનો વિરોધ નથી, પણ અમારા તાલુકાને જે પ્રકારે વાવ થરાદમાં જોડ્યો તે યોગ્ય નથી, એટલે ત્યાં જબરજસ્ત વિરોધ થયો. આજે રેલી નીકળી અને ધાનેરા બંધનું એલાન હતું. આપ જોઈ શકો છો, ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નામે આ રેલી નીકળી છે. તમામ વેપારીઓ જોડાયા, સ્થાનિક લોકો જોડાયા, સ્થાનિક ધારાસભ્ય જોડાયા. સ્થાનિક ધારાસભ્ય જે માવજીભાઈ પટેલ છે તે અપક્ષ ચૂંટણી જીતેલા છે, પરંતુ રાજ્ય સરકારને પહેલેથી જ તેમને સમર્થન જાહેર કરેલું છે. એટલે કે જે રાજ્ય સરકારના સમર્થનમાં જે ધારાસભ્ય છે તે ધારાસભ્યએ આ વિભાજનની અંદર ધાનેરાને જે નવા જિલ્લાની અંદર સામેલ કર્યો તેનો જબરજસ્ત વિરોધ કર્યો છે. આ જ પ્રકારનો વિરોધ કાંકરેજમાં થયો. કાંકરેજમાં તમામ લોકો રોડ ઉપર ઉતર્યા છે અને તેમનું કહેવું એમ છે કે અમને અથવા પાટણ જિલ્લાની અંદર સામેલ કરવાની જરૂર હતી અથવા તો પાલનપુર સાથે રાખવાની જરૂર હતી. અમે વાવ થરાદ જિલ્લામાં સામેલ થવા માગતા નથી. અમારા માટે આના કારણે વિષમ પરિસ્થિતિ થશે. દિયોદરની અંદર પણ આ જ પ્રકારે વિરોધ થયો. દિયોદરના લોકોનું કહેવું છે કે જો જિલ્લો બનાવવો જ હતો તો દિયોદરને જિલ્લાનું વડું મથક બનાવવું હતું અને દિયોદર જિલ્લો બનાવવો હતો. કુલ મળીને 3 જગ્યાએથી જબરજસ્ત વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. વિરોધનું વાવાઝોડું જોવા મળ્યું છે. કાંકરેજની અંદર આવતીકાલે એક મોટી સભાનું પણ આયોજન કર્યું છે અને વિરોધ કેવી રીતે કરવો એ નક્કી કરાઈ રહ્યું છે. ફરીથી કહી દઉં છું, વિરોધ કરનારા લોકો નથી કોંગ્રેસી કે નથી ભાજપી, એ જે તાલુકાના નાગરિક છે, નાગરિક તરીકે વિરોધ કરી રહ્યા છે. કોઈ હજી સમજી નથી શકતું કે આ 3 તાલુકાઓને નવા જિલ્લામાં કેમ સામેલ કરવામાં આવ્યા. કારણ કે કાંકરેજની પહેલેથી માગ હતી કે તેમને પાટણથી સામેલ કરવામાં આવે, અને માગ જે છે તે અન્ય કોઈએ નહીં, પાટણના સાંસદ અને તે પણ ભારતીય જનતા પક્ષના નેતા છે ભરતસિંહ ડાભી, તેમને આ માગ રાખી હતી. તેમનું કહેવું એમ હતું કે જે કાંકરેજ છે તે પાટણ લોકસભા વિસ્તારમાં આવે છે, ત્યારે તેમને તેમના કાંકરેજ વિસ્તારને ત્યાં રાખવો જોઈએ. તેમને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. તો બીજી તરફ જે ધાનેરામાં વિરોધ થઈ રહ્યો છે તેની અંદર માવજીભાઈ પણ સામેલ છે. કુલ મળીને એક જબરજસ્ત મોટો ટ્વિસ્ટ આવતો નજરે પડી રહ્યો છે. સવાલ એ છે કે આવું કરવામાં કેમ આવ્યું? આ 3 જિલ્લાને આ જિલ્લા સાથે કેમ સામેલ કરવામાં આવ્યા? ક્યાંક કાચું કપાયું છે કે પછી નેતાઓની પોતાની જે માગ છે નાગરિકોને સાથે રાખીને એ પોતાના અંગે સ્વાર્થી છે? આપને એ પણ જણાવી દઉં, બનાસકાંઠા જિલ્લો ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગો છે, મોટા ભાગે પશુપાલન અને ડેરીના વ્યવસાય સાથે જોડાયેલો છે. સહકારી મંડળીઓનું ત્યાં જબરજસ્ત વર્ચસ્વ છે. ક્યાંક સહકારની તો કોઈ રાજનીતિ નથી ને, અને સહકારની રાજનીતિમાં સરકારનો જે આ નિર્ણય છે તેનો તો વિરોધ થતો નથી ને, એ જાણવું સમજવું જરૂરી છે. અને આના પછી અંતમાં તમને એક એવું નિવેદન સંભળાવીશ જે સાંભળીને ચોંકી જશો. હાર્દિક પટેલ, જી હા, તમે જેને પાટીદાર અનામત આંદોલન વખતે જોયો તો એ જ હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય થયા છે, અને તેમને તો એમ પણ કહ્યું છે, દંભ સાથે એક માગણી મૂકી છે. માગણી શું છે, કયા અંદાજમાં મૂકી, એની છેલ્લે ચર્ચા કરીશું. પણ ભરતસિંહ ડાભી કે જેઓ સાંસદ છે છતાં પણ કાંકરેજને જેવી રીતે નવા જિલ્લામાં સામેલ કરાયો તેનો વિરોધ કરી રહ્યા છે,
તે સાંસદ પાસેથી જાણી લઈએ કે આ વિરોધ પાછળનું કારણ છે શું. ભરતભાઈ મારી સાથે જોડાયેલા છે, એમની સાથે માવજીભાઈ અપક્ષ ધારાસભ્ય એ જોડાઈ રહ્યા છે અને હેમાંગભાઈ રાવલ મીડિયા કોઓર્ડિનેટર છે ગુજરાત કોંગ્રેસના. સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ સાંસદ પાસેથી. ડાભી સાહેબ, આપની પાસેથી મારે એ જ જાણવું છે, જિલ્લા વિભાજનની માગણી તો હતી જ, વિભાજન થયું, તમામે આવકારી, પણ કારણ શું કે કાંકરેજને આ જિલ્લા નવા જિલ્લામાં સામેલ ન કરવો જોઈએ તેવી તમે માંગ કરી છે અને વિરોધ પણ કર્યો છે? બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે એમાં કાંકરેજ મારા મત વિસ્તારમાં છે, પાટણ લોકસભામાં. એટલે ઓલરેડી મારે 3 જિલ્લા લાગે છે, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ. કાંકરેજ થરાદ, વાવ થરાદ જુલા જિલ્લામાં જાય એટલે મારે 4 એમપીઓ તરીકે 4 જિલ્લાના કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયતની બધી ઓફિસોમાં જવાનું થાય. અને કાંકરેજ ભૌગોલિક રીતે, સામાજિક ભૌગોલિક રીતે એ પાલનપુર બનાસકાંઠામાં રહેલું છે અને પ્રજાનો અવાજ પણ એમની ઈચ્છા છે કે અમને જે પાલનપુરમાં છીએ એ બરાબર છીએ. પણ છતાંય જો સરકારને એવું હોય તો પાટણ જિલ્લામાં એમને સમાવવામાં આવે તો પાટણ જિલ્લો પણ એમને નજીક પડે અને લોકોની લાગણી છે પાટણ. છતાં પણ જો બનાસકાંઠામાં રાખવામાં આવે તો વધુ સારી વાત છે. સરકારે જે નિર્ણય કર્યો છે એ બરાબર નિર્ણય કર્યો છે જિલ્લા વિભાજનનો. પણ કાંકરેજથી 90 કિલોમીટર થરાદ થાય છે એટલે ઘણું દૂર પડે. એટલે પ્રજાની લાગણી જે કાંકરેજને પાલનપુરમાં ચાલુ રાખવું જોઈએ બનાસકાંઠામાં, અથવા તો પાટણમાં સમાવવો જોઈએ. અને સાથે સાથે મોટી 3 સંસ્થાઓ, મહેસાણા, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંક તેમજ દૂધ ઉત્પાદક સંઘ બનાસ, જિલ્લા સહકારી સંઘો, આ જે સહકારી સંસ્થાઓનું પણ મોટું વિકાસમાં યોગદાન હોય છે. આ સંસ્થાઓને પણ જિલ્લાની સાથે સાથે વિભાજિત કરી અને 2 ડિસ્ટ્રિક્ટ બેન્કો, 2 જિલ્લા સંઘોમાં જુદો પાડવો જોઈએ એવી મારી માગણી છે. પણ સાંસદશ્રી, આ જે 3 સંસ્થાઓની વાત કરો છો એ સરકારી સંસ્થાઓ નથી, સહકારી મંડળીઓ છે. અને સહકારી મંડળીઓ નિર્ણય કરવાનો ને કે એમને એમની બીજી શાખા અથવા તો બીજી ઓફિસ નવા જિલ્લામાં શરૂ કરવી કે નહીં, સરકાર તો નક્કી ન કરે ને. સહકારી સંસ્થા એ દાખલા તરીકે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, તો પાટણ જિલ્લો અલગ છે. તો એ રીતે પાટણના અલગ ડિસ્ટ્રિક્ટ બેંક મળવી જોઈએ ને સાહેબ. એમ બનાસકાંઠામાં 2 ડિસ્ટ્રિક્ટ બેંક બનવી જોઈએ. સંસ્થાઓનું પણ વિભાજન, ઘણી સંસ્થાઓનું વિભાજન થાય છે. સાંસદશ્રી, મને એ જણાવો, આપ સહકારી વારંવાર કરો છો, ક્યાંક એવું તો નથી થયું ને સરકારમાં કેટલાક સહકારી નેતાઓનું ચાલ્યું આ જે વિભાજનની પ્રક્રિયા થઈ એમાં, અને કેટલાકનું ન ચાલ્યું, એટલે જેનું ચાલ્યું એમને એમની ઈચ્છા પ્રમાણે કરાવ્યું, જેનું ન ચાલ્યું એ હવે વિરોધમાં નાગરિકોને કે બાકી રાજનેતાઓને લઈને ચાલી રહ્યા છે. આ સહકારી ક્ષેત્રની ઇન્ટરનલ જે રાજનીતિ છે તેના કારણે ક્યાં કાચું કપાયું હોય અને અધિકારીઓ ખેલ પાડ્યો હોય? હા, એ મુદ્દો, જિલ્લા વિભાજનનો મુદ્દો જ્યારે બન્યો અને ઊભો થયો, લોકોની માગણી હતી, એમાં એ મુદ્દો હું માનું છું કે રહી ગયેલો છે. પણ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક પાટણ જુદું પડે 25-28 વર્ષ થઈ ગયો, છતાંય મારા પાટણને અલગ ડિસ્ટ્રિક્ટ બેંક આજે મળી નથી સાહેબ. સાંસદશ્રીને કાંકરેજને કેમ નવા જિલ્લામાં સામેલ કરાયો તેને લઈને સમસ્યા છે, તો ધારાસભ્યને તેમનું ધાનેરા કેમ નવા જિલ્લામાં સામેલ કરાયું અને જૂના જિલ્લામાં ન રખાયું તેને લઈને સવાલ છે. સરકારને સમર્થન કરનારા માવજીભાઈ સાથે વાત કરી લઈએ. માવજીભાઈ, આ ધાનેરાનો નવા જિલ્લામાં સમાવેશ થયો એનો વિરોધ કેમ?
અને આપ પણ એ વિરોધમાં જોડાયા ધારાસભ્ય હોવા છતાં પણ કારણ શું? ધાનેરામાં બનાસકાંઠાનું જે જિલ્લાનું વિભાજનની વાત હતી છેલ્લા 1-1.5 મહિનાથી રોનકભાઈ, ત્યારથી જ લોકોનો અવાજ હતો કે અમારે બનાસકાંઠાની અંદર જ રહેવું છે. થરાદ જે નવો જિલ્લો બને છે એમાં જવું નથી અને એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીનો પણ સંપર્ક કર્યો હતો. પછી લેટર પણ આપ્યો હતો કે બનાસકાંઠાની જે ધાનેરાની પ્રજા છે એ પ્રજાને બધાને બનાસકાંઠાની અંદર જૂના જિલ્લામાં રહેવું છે. પરંતુ જ્યારે વિભાજન થયું ત્યારે એને વાવ થરાદ જિલ્લામાં મુક્ત બધા જ ધાનેરાના લોકોનો એકી અવાજે વિરોધ છે અને બધાનો સૂર એ જ છે કે અમારે જૂના જિલ્લા સાથે રહેવું. માવજીભાઈ, જો અંતરના પરિપ્રેક્ષમાં જોઈએ તો ધાનેરા માટે પાલનપુર કરતાં થરાદ વધુ નજીક પડે, તો પછી અંતર નજીક પડે છે જિલ્લા કેન્દ્રનું જે બનશે જિલ્લાનું મુખ્ય મથક, તો નેચરલી એના પરિપ્રેક્ષમાં વિરોધ ન હોવો જોઈએ. રોનકભાઈ, એમાં એવું છે કે જે છેવાડોનો અમારો ખિંમત જિલ્લા પંચાયત સીટ છે ત્યાં વાછોલ બાપલાના ગામ છે એને 95 કિલોમીટર થરાદ નવો જિલ્લો બને પહોંચવામાં, અને અહીંયા આગળ 45 કિલોમીટરે પાલનપુર જાય છે. અને સામાજિક રીતે અને જે શૈક્ષણિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, એ બધી જ પાલનપુર સાથે દરેક સમાજની જોડાયેલી છે. એ માટે કરીને ધાનેરાની જે બધી જ પ્રજા છે મોટા ભાગની, એ બધા જ પ્રજાનો એક જ અવાજ છે. મારે બીજું એ પણ જાણવું છે કે તમે જે વિરોધ કરી રહ્યા છો અથવા ધાનેરામાં જે વિરોધ થઈ રહ્યો છે તે તમારા સમર્થકો એકલા કરી રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ એના કાર્યકર્તા અને નેતાઓ પણ આ જિલ્લા વિભાજનના વિરોધમાં છે? ધાનેરાને નવા જિલ્લામાં સામેલ કરાયું તેના વિરોધમાં ભાજપ અને કોંગ્રેસ પણ છે? બધા જ સાહેબ, આમાં ભાજપ, કોંગ્રેસ કે સર્વ સમાજ એવું કંઈ જ નથી. સમગ્ર ધાનેરાના સર્વ સમાજના બધા જ લોકો છે એ મોટા ભાગે 90% બધા લોકોની રાય છે કે આપણે પાલનપુર સાથે જોડાવું છે. સર્વ સમાજ બધા જ લોકો એકી અવાજે અત્યારે એનાથી નારાજ છે. તો દિયોદર, કોંકરેજ, ધાનેરા બધા લોકોમાં આવું થયું છે અને બધા તાલુકામાં થયું છે. એની પાછળનું કારણ છે કે જે વિભાજન થયું છે એમાં લોકોને વિશ્વાસમાં લીધા નથી કે બધા લોકોની રાય લીધી નથી અને ભૌગોલિક રીતે જે પ્રકારે વિભાજન થવું જોઈએ એ પ્રકારનું વિભાજન ન થવાના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. માવજીભાઈ, તમે તો બહુ સુલઝેલા રાજનેતા છો. તમારી પાસે મારે એ જ જાણવું ને સમજવું છે, કાચું કપાયું ક્યાં? કોઈ રાજનેતાએ જોડે રહીને આયોજન એવું કર્યું કે જેના કારણે કાચું કપાય, કે પછી અધિકારીઓએ સમજ ન હોવાના કારણે ક્યાંક કાચું કાપ્યું? એ તો રોનકભાઈ આપ પણ બધું જાણો છો કે જ્યારે આવું વિભાજન થતું હોય છે ત્યારે રાજકીય કાવાદાઓ એની સાથે જોડાયેલા હોય છે અને એના કારણે કરી અને આ સમસ્યાઓ અને આ પ્રોબ્લેમો થતા હોય છે. બાકી વાસ્તવિક ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જો થયું હોત તો વર્ષો પહેલાં વાત હતી કે દિયોદર ઓગળ જિલ્લો બને, અને એ જિલ્લો બને તો કોંકરેજ પણ ત્યાંથી નજીક પડે છે, વાવ, થરાદ, ભાભર, સુઈગામ એ પણ નજીક પડે છે અને અમારે ધાનેરા માટે કોઈ પ્રોબ્લેમ જ નહોતો. ધાનેરા બનાસકાંઠાની અંદર સમાયેલું તો 7 જિલ્લા 7 તાલુકા બનાસકાંઠામાં રોત અને 7 તાલુકા એ બાજુના જિલ્લામાં રોત. આ રીતે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સેન્ટર પોઈન્ટ દિયોદર ગણી અને આ બધી વ્યવસ્થા થઈ શકી હોત. ન થઈ શકી હોત એવું નથી, પરંતુ ખ્યાલ નથી કયા કારણોસર આ રીતનો નિર્ણય થયો. જુઓ, તમે જે રીતે વિરોધ કરી રહ્યા છો એ જ પ્રમાણે ગણીએ તો ક્યાંક તો કાચું કપાયું છે, ક્યાંક સહકારી રાજકારણ પણ તો આની પાછળ જવાબદાર નથી ને? જુઓ, બનાસ બેંક, બનાસ ડેરી આ બધું છે ને, સહકારી ક્ષેત્ર બહુ મોટું છે અને એના જ ભાગરૂપ આ જે વિભાજન થયું એમાં ધાનેરાને દૂર કરાવી દીધું હોય, આ કોઈ સહકારી રાજનીતિના કારણે તો કાચું નથી કપાયું ને? જી રોનકભાઈ, આપ તો બનાસકાંઠાને સારી રીતે ઓળખો છો કે બાકીના બધા ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ કરતાં બનાસકાંઠાની તાસીર હંમેશા અલગ રહી છે અને અપક્ષ તરીકે હું પણ અહીંયા આગળ જે રીતે જીત્યો એ પ્રમાણે આખી બનાસકાંઠાની તાસીર અલગ છે અને એ તાસીરને પૂરેપૂરું સમજ્યા વગર ડિસિઝન થયું છે. એના કારણે કરીને આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. બાકી તો જિલ્લાની જરૂરિયાત હતી, સરકારનો પણ આભાર છે કે સરકારે વિભાજન માટેનો નિર્ણય કર્યો. કેમ કે મોટાભાગની સહકારી જે સંસ્થાઓ છે તેમની હેડ ઓફિસ પાલનપુરમાં છે. આપના તાલુકામાં પણ જે પણ સંસ્થાઓ છે એની હેડ ઓફિસ પાલનપુરમાં છે. કાંકરેજનું પણ એવું જ છે.
એ જે સંસ્થાઓ સહકારી સંસ્થાઓ પાલનપુરમાં છે ને તમે જે નવા જિલ્લામાં જાઓ છો ત્યાં કોઈ સંસ્થાની હેડ ઓફિસ નથી, એ પણ એક કારણ હોઈ શકે આ વિરોધ અને વિવાદ પાછળનું? અને આ જ પ્રકારે જે વિભાજન થયું એ પાછળનું એક કારણ એ પણ હોઈ શકે? બનાસકાંઠા જિલ્લાની અંદર આજે દૂધ ક્ષેત્રે આખા એશિયાની અંદર નંબર 1 બનાસ ડેરી છે. અને અમારો ધાનેરા જે તાલુકો છે એ ધાનેરા તાલુકો સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો તાલુકો છે. એ માટે પણ જરૂરી છે કે પાલનપુર સાથે જોડાયેલો રહે, એને સીધું પડે છે. અને બનાસ બેંક પણ સહકારી સંસ્થા આજે પાલનપુરની અંદર છે. આટલી મોટી સહકારી સંસ્થાઓ છે તો એની સાથે જોડાયેલો તાલુકો છે એના કારણે છે. અને સાથે સાથે રહી વાત જિલ્લાનું વિભાજન થયું છે તો લોકોને સુખાકારી માટે, સગવડ માટે સંસ્થાઓનું પણ ભવિષ્યમાં વિભાજન સરકાર કરે અને દરેક જિલ્લા વાઇઝ સંસ્થાઓ થાય તો એની અંદર પણ લોકોને ઉપયોગી, એનું ડિસ્ટન્સ પણ ઘટે અને સગવડ પણ વધે. ભાજપના સાંસદે વિરોધ કેમ કર્યો આપણે જાણ્યું, અપક્ષ ધારાસભ્ય કેમ વિરોધ કરી રહ્યા છે એ પણ જાણ્યું. હેમાંગભાઈ મારી સાથે જોડાય છે. હેમાંગભાઈ, તમને શું લાગે છે આ વિરોધ કેટલો વ્યાજબી છે? જુઓ, વિભાજન તો થવું જરૂરી હતું જ, એ કોઈ ના નથી પાડતું, પણ તમને લાગે છે કે પ્રક્રિયામાં કે કાચું કપાયું છે? નવો જિલ્લો બનવાનો કોઈ જ વિરોધ નથી. વિરોધ જે છે એ વિરોધ કયા પ્રકારનો છે કે આ નવો જિલ્લો બનાવવા માટે થઈને જે લોકલ લોકોને, એટલે કે સ્થાનિકો હોય, ત્યાંના મતદારો હોય, ઇવન એનેથી વધારે કહું, કલેક્ટર, મામલતદાર કે નગરપાલિકાના ભારતીય જનતા પક્ષના કે કોંગ્રેસના સભ્યો કે સ્વૈચ્છિક સંગઠનો કોઈને વિશ્વાસમાં લેવાયા નથી. એક અગત્યની વાત કરું એબીપીના માધ્યમથી, 21 ડિસેમ્બરના રોજ કલેક્ટર જોડે સ્થાનિક સંગઠનની મિટિંગ હતી જેમાં અમારા ધારાસભ્ય અમરતજી ઠાકોરે આધિકારિક પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે નવા જિલ્લા બનાવવાના છો અને બનાવવાના હોય તો એની માહિતી આપો. કલેક્ટરશ્રીએ એવું કીધું આધિકારિક રીતે કે અમે કોઈ પણ જિલ્લા બનાવવામાં અત્યારે કોઈ તજવીજ કરેલી નથી. જો 21 ડિસેમ્બર સુધી કલેક્ટરશ્રી એમ કહેતા હોય કે કોઈ નવો જિલ્લો બનાવવાની તજવીજ કરેલી નથી તો 8 દિવસની અંદર ગાંધીનગરમાં બેસીને નકશા ઉપર આ લોકોને જે ભાગ પાડી દેવામાં આવ્યા છે એનો વિરોધ છે. તમે વિચાર કરો, કાંકરેજની વાત કરું તો કાંકરેજના 103 ગામો છે. આ 103 ગામો છે ને એ બનાસ નદીના સરહદ ઉપર આવેલા છે, એના કિનારે આવેલા છે. આ લોકો માટે બનાસ નદી છે ને એમની મા સમાન છે, એમની જીવાદોરી છે. બનાસ નદી એમની ઓળખાણ છે. ના માત્ર આટલું જ, પાલનપુર એટલા માટે એમને ઇઝી પડે છે કે પહેલાં તો 4 લેન હાઈવે છે, થરાદ જવું હોય તો સિંગલ પટ્ટી રોડ છે. હવે મોટે ભાગે સરકારી કામ માટે, કલેક્ટર ઓફિસ માટે, મામલતદાર ઓફિસ માટે કોઈને પણ જવાનું થાય તો બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય, ભલે ને પાલનપુરમાં રાખો તમે, પણ આ લોકો બનાસ બેંકના કામે આવે, ત્યાં લોન માટે ખેડૂતો આવે તો ત્યાં આવે તો જોડે જોડે એમને આધારનું કાર્ડ કે એમનું બીજું 7/12ના ઉતારવાનું કામ તો સેમ સિટીમાં થઈ જાય. કારણ કે પાલનપુર એક એવી જગ્યા છે કે જ્યાં બીજી બધી પણ ફેસિલિટી છે. ટ્રેક્ટરોના શોરૂમ છે, ટ્રેક્ટરોના વર્કશોપ છે, બાઇકનું, 2 વ્હીલરનું, 4 વ્હીલરનું વર્કશોપ છે. એટલે જે કાંકરેજના લોકો કે ધાનેરાના લોકો કે પછી બાકીના જે દિયોદરના જે લોકો છે એ લોકો ત્યાં જાય તો ત્યાં પોતાનું વાહન ટ્રેક્ટર સર્વિસમાં આપે, ત્યાં સુધી પોતે બનાસ બેંકનું કામ પતાવી દે, બનાસ ડેરીનું કામ પતાવી દે, જોડે જોડે એ પોતે ત્યાંની કલેક્ટર ઓફિસનું કામ પતાવી દે. એટલે આ લોકોને થરાદ જવું ઊંધું પડે. સિંગલ પટ્ટી રોડ છે, ત્યાં જાય એટલે થરાદમાં એકમાત્ર સરકારી કામ માટે જવું પડે. અહીં તો ઊંધું છે. અમદાવાદ, મહેસાણા પણ નજીક છે અને અમદાવાદ પણ કનેક્ટિવિટી પાલનપુર સાથે છે. એટલે આમ બધા લોકોને ત્યાં જ સૌથી વધારે સારામાં સારો જે વડુ મથક છે, પ્રશ્ન વડા મથકનો છે અને પ્રશ્ન કનેક્ટિવિટીનો છે. અને આ પ્રશ્ન માટે અમારા ધારાસભ્યશ્રી આજે પણ ત્યાં છે અને લોકો જોડે રહીને આ લડાઈ લડી રહ્યા છે. આ વિરોધ જે છે 103 ગામના, આ કોઈ ધારાસભ્યનો કે સંસદ સભ્યનો વિરોધ નથી. હું કાંકરેજની અને બાકીના બધાની વાત કરું તો ગ્રામજનોનો અને ત્યાંના લોકલ લોકોનો વિરોધ છે કે તમે ઉપર એસી ઓફિસમાં ગાંધીનગરમાં સચિવાલયમાં બેઠા બેઠા નકશાના સીધે સીધા ભાગ કરી દીધા છે.
તો આ ભાગ જે છે એ કોઈ સહકારી નેતાને કે ભવિષ્યમાં આગળ મત મેળવવા માટે થઈને બનાસકાંઠા જે છે એ કોંગ્રેસનું અથવા અપક્ષ ઉમેદવાર એટલે ભારતીય જનતા પાર્ટીના વિરોધના મતોનું એક એપિસેન્ટર છે એને તોડવા માટેનો પણ પ્રયત્ન થઈ રહ્યો હોય એવું આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પરંતુ ફરીથી એકવાર કહું કે ત્યાંના સ્થાનિક લોકોની આ માગણી છે. ખેર બનાસકાંઠાને લઈને તો બબાલ થઈ છે, વિભાજન આવકાર્ય છે, પણ તાલુકા જે ફળવાયા છે એ તાલુકાનો કન્સર્ન નથી લીધો અથવા તાલુકાઓને અગવડ છે ત્યાંના નાગરિકોને. પણ આ તમામની વચ્ચે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, આપ જાણો છો ને, 2017 પહેલાં જય સરદારના નારા લગાડવા એ જ ધારાસભ્યશ્રી, એમને આજે વચન આપી દીધું છે વિરમગામની જનતાને કે હું વિરમગામને નવો જિલ્લો બનાવડાવીને રહીશ. છાતી ઠોકીને કહ્યું છે, પાછું એમ પણ કહ્યું છે હું જે કરું છું એ દમ સાથે કરું છું, દમ બતાવીને કહ્યું છે. જો કે દમ એમને પોતાની જીતની લીડની વાત કરીને કહ્યું કે પહેલાં 5,000 જીતતા તો હું દમ સાથે 50,000 જીત્યો. પણ હાર્દિકભાઈએ ભાજપમાં આવ્યા પછી પહેલી વાર દમ સાથે કંઈક કહ્યું છે. આવા સાંભળી લઈએ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે દમ સાથે દાદાની સરકાર સામે કઈ માગ મૂકવાની વાત કરી છે. વસ્તી ગણતરીનો સમય છે, આખા દેશમાં વસ્તી ગણતરી થશે અને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે. ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે. એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી. પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું. અને આપણે બધાએ જે કર્યું છે દમ મારીને જ કર્યું છે. આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું. અને આપણે બધાએ જે કર્યું છે દમ મારીને જ કર્યું છે. એમાંભાઈ અમારા મહેસાણામાં એમ કે વાયા વિરમગામ, બસના પરિપ્રેક્ષ વાયા વિરમગામ, પણ આ તો વાયા કોંગ્રેસવાળા ભાઈ છે એટલે જ મારે જાણવું છે આ દમખમની વાત કેમ એમને આજે જ કરી? ના, આ દમખમની વાત નથી કરી એમણે. આ એમની હતાશા બતાવે છે. એટલા માટે હતાશા બતાવે છે કે એમણે જ્યારે ઇલેક્શન દરમિયાન મારે સ્થાનિકો જોડે વાત થઈ, હમણાં જ વાત થઈ, વિરમગામના લોકોને વચન આપ્યું હતું કે હું વિરમગામને નવો જિલ્લો બનાવીને જંપીશ. પરંતુ દાદાની સરકારમાં આ નવો જિલ્લા તો બન્યો પણ બનાસકાંઠાને 2 જિલ્લા બનાવ્યા અને વિરમગામને અને અમદાવાદને અને સુરેન્દ્રનગરને કોઈ નવા જિલ્લાનો લાભ નથી મળ્યો. આ લાભ નથી મળ્યો એટલે એનું બહાનું શું બતાવું, એના માટે આજે ફરીથી એમણે આ પ્રકારની વાતો કરી છે. હકીકતમાં તો મને એવું લાગે છે કે એમની વાત છે એ સરકારે સાંભળી નથી અને એમના વચન જે છે એ એમણે જે આપ્યા હતા વિરમગામને નવો જિલ્લો બનાવવાનો એ પાડી શક્યા નથી. એની હતાશા અહીંયા દેખાઈ રહી છે. ખેર, રાજનીતિ જે પણ હોય, હાર્દિકભાઈ હવે રાજનેતા બની ગયા છે. સમાજના નેતા બનીને દમ બતાવેલો ત્યારે કોને કેટલું નુકસાન થયું હતું એ તમામ લોકો જાણે છે. તમામ લોકો જાણે છે. હવે ધારાસભ્ય બની અને દમની વાત કરે છે, જે કરી છે દમથી કરીશ. દાદાની સરકાર છે, દીકરાએ દમ ના બતાવવાનો હોય, દાદાને વિનમ્રતાથી કહીએ ને તો દાદા તો વડીલ છે, દીકરો સમજીને આપી દે.